नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयज्ञाणं नमो वत्सायणं नमो द्वये सपस्तापणं नमोकारो सब्बपापप्रणाशनो मंगलाणं च सभ्यसिं परमं होय मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગઈકાલે સમરાદિત્ય કેવલી ચરિત્રની અંતર્ગત આપણે જોઈ ગયા બીજા દિવસે મહારાજા ગુણસેન વિજયસેન આચાર્યને મળવા માટે, એમને વંદવા માટે, એમની પાસેથી ધર્મ ઉપદેશ ગ્રહણ કરવા માટે અશોક દત્ત શ્રેષ્ઠીના અશોક વનની અંદર જ્યાં વિજયસેન આચાર્ય પોતાના વિશાળ શિષ્ય વૃંદ સાથે પધાર્યા છે, પોતે યુવાન અવસ્થાની અંદર છે, પોતે 14 પૂર્વધર છે અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપ્રયોગ જ્ઞાન એમ 4 જ્ઞાનના પોતે સ્વામી છે. પોતાનો આખો ભૂતકાળ મહારાજા ગુણસેનને જણાવ્યા પછી એમના હૈયામાં ધીમો ધીમો આમ તો વૈરાગ્યનો દીવડો પ્રગટ પામવાનો હવે શરૂ થયો છે અને પોતાના મિત્ર વિભાવસુની આખી ભવ પરંપરા વગેરે દ્વારા સંસારની અસારતાનો હવે આખો બોધ કરાવી હવે જ્યારે મહારાજા ગુણસેનના મનમાં આખી રાત અમુક પ્રશ્નો રમી રહ્યા હતા કે ભાઈ આ બોધિ બીજ શું છે, કેમ બોધિ બીજ પામ્યા વગર છે ને આપણા ભવોની ગણતરી થતી નથી, બોધિ શું છે, મોક્ષમાં જવા માટે આ બોધિ બીજ કેટલું મહત્વનું છે, આ બધી વાતો જે વિજયસેન આચાર્ય કહી રહ્યા હતા એ મારે સમજવી પડશે, કારણ કે મારે પણ છે ને મુક્તિ જોઈએ છે, મોક્ષનું સ્વરૂપ કેવું છે. ઘણા લોકો એવું કે છે કે ભાઈ આ સૃષ્ટિ ઈશ્વર દ્વારા સર્જિત છે અને મોક્ષ શાશ્વત છે કે અશાશ્વત છે, એક વખત મોક્ષમાં ગયા પછી પાછા આવી શકાય છે કે નથી આવી શકાતું, મોક્ષ અને દેવલોક એ બંને વચ્ચે ભેદ છે કે એક જ છે, ત્યાં 5 ઇન્દ્રિયના વિષય સુખ પરાકાષ્ઠાના છે કે પછી ઇન્દ્રિયજન્ય સુખોની ગેરહાજરી છે. આ મોક્ષનું સ્વરૂપ અને એને પામવા માટે અહીંયા કેવી સાધના કરાય, એને કેવી રીતે પામી શકાય, શું ભગવાન જ મોક્ષમાં રહી શકે કે આપણા જેવો વ્યક્તિ પણ મોક્ષમાં જઈ શકે, મોક્ષ પામી શકે, કર્મોથી મુક્ત થઈ શકે, આ બધા પ્રશ્નોનું મંથન ચિંતન ચાલુ છે, અંદરમાં ચાલુ છે. અને ત્યારે બીજા દિવસે કે છે કે ભાઈ આચાર્ય ભગવંત પાસે જઈને હું આ બધું પૂછીશ, અને આ પૂછે છે ત્યારે આચાર્ય ભગવંતે પણ જવાબની અંદર 8 કર્મો, એના સ્વરૂપ, એનાથી મુક્તપણું, એ જ સિદ્ધ અવસ્થા છે, એ બધી વાતો જણાવી. અને પછી આ પૂછે છે ગુણસેન કે પ્રભુ આવું શાશ્વત સ્થાન આપણને તો દેખાતું નથી, કયા મહાપુરુષે આ સ્થાન બતાવ્યું? તો એ જવાબમાં જણાવે છે કે ભાઈ કેવલ જ્ઞાની ભગવંતો કે જેમણે પોતાના આત્મામાંથી જ્ઞાનાવરણીય કર્મ કે જે જ્ઞાનને આવરનારું જે કર્મ છે સંપૂર્ણપણે ક્ષય કરી નાખ્યું છે, એમને આ વિશ્વના બધા જ પદાર્થો સ્પષ્ટ સાક્ષાત છે અને એ સાક્ષાત હોવાને કારણે એ બધું જોઈ શકે છે, બધું જાણી શકે છે, અને માટે જ એમણે પોતાના જ્ઞાનની અંદર પરમ સુખ, શાશ્વત સુખ મોક્ષમાં જોયું છે, સિદ્ધ અવસ્થામાં જોયું છે, અને એમણે પોતાના જ્ઞાન લોકની અંદર જે જોયું છે અને આપણા જેવા શું કહેવાય તો કે જીવોને કલ્યાણ કરવા માટે, આ ભવથી નિસ્તાર પ્રમાણવા માટે એમણે આ બધું બતાવ્યું છે. તો આ પૂછે છે કે ભાઈ એ સ્થાન જેમ બતાવ્યું, એનું સ્વરૂપ બતાવ્યું, તેમ એને પામવાના ઉપાયો પણ બતાવ્યા હશે? તો કે છે કે હા બતાવ્યા છે. તો એ શું છે? તો ટૂંકની અંદર એક શ્લોકની અંદર જવાબ આપે છે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રાણી મોક્ષ માર્ગ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ જ આખો મોક્ષ માર્ગ છે. જ્યાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની શરૂઆત થાય છે એ મોક્ષ માર્ગની એન્ટ્રી છે, અને જ્યાં વિકસતા ડેવલપ થતા જ્યારે પરાકાષ્ઠાના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વિકસે છે એ મોક્ષ માર્ગનો એન્ડ છે. કે છે કે રાજન અનાદિકાળથી 8 કર્મો અને એ કર્મોના નિમિત્ત કારણો, આ 8 કર્મબંધના નિમિત્ત કારણો જે છે કે મિથ્યાત્વ છે, કર્મબંધના કારણો,
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, આ 5 આશ્રમોથી જીવો એવા દબાયેલા છે. કર્મબંધ આ 5 વસ્તુ ન હોય તો કર્મ બંધાતું નથી. જેને મિથ્યાત્વ વયું ગયું એને ઘણા બધા કર્મો નથી બંધાતા. પણ ચોથે ગુણ સ્થાનકે હજી અવિરતિ છે. અવિરતિ ગઈ કમ્પ્લીટલી એટલે છઠ્ઠો ગુણ સ્થાનક આવી ગયો. બરાબર છે. પછી હજી ત્યાં પ્રમાદ છે. પ્રમાદ ગયું એટલે 7મું ગુણ સ્થાનક આવી ગયું. પણ હજી ત્યાં છે ને કષાયો છે. સંજોલન તો સંજોલન પણ કષાયો છે. પછી કષાયો જાય એટલે 12મું ગુણ સ્થાનક આવી જાય. ત્યારે પણ મન વચન કાયાના યોગ છે, પ્રવર્તે છે. યોગ પણ જાય એટલે 14મું ગુણ સ્થાનક આવી જાય. 14મા ગુણ સ્થાનકે કોઈ કર્મ બંધ નથી અને ત્યાં જીવ બહુ વધારે સમય રહેતો નથી, ત્યાંથી સીધો મોક્ષમાં જાય. બરાબર છે. એટલે આ 5 કારણો જે છે ને એ 5 કારણોના કારણે આ 5ના કારણે અનાદિકાળથી વ્યક્તિને કર્મ બંધ થાય છે. અને એ કે છે કે ભાઈ તત્વ પ્રત્યે શ્રદ્ધા આ સંસારની જે વાસ્તવિકતા છે, ફેક્ટ છે, યુનિવર્સલ ફેક્ટ એન્ડ યુનિવર્સલ પ્રિન્સિપલ્સ અને જે એટર્નલ ટ્રુથ છે એ તત્વ ઉપર જીનેશ્વર પરમાત્મા કથિત જે પણ સત્ય છે એના ઉપર શ્રદ્ધા, તત્વથી શ્રદ્ધા, એનો ગુણ પ્રાપ્ત થવો એ અતિ દુર્લભ હોય છે. આત્મા પરથી અનંત કર્મોનો ભાર દૂર થાય, તીવ્ર રાગ દ્વેષની વૃત્તિઓ નાશ પામે, ત્યારે શ્રદ્ધારૂપ સમ્યક દર્શન આત્મામાં પ્રગટ થાય છે. ઘણો બધો કર્મમલ ઓછો થાય, અનુબંધમલ ઓછો થાય અને મહત્વનું છે સૌથી ભાવમલ. આ ભાવમલ ઓછો થાય ત્યારે છે ને એ આ રીતના રાગ દ્વેષની વૃત્તિઓ પણ છે ને ઘણી નાશ પામે છે. રાગ દ્વેષ કરવાની યોગ્યતાઓ પણ ઘણી બધી જયારે તૂટે છે ત્યારે આત્મામાં આ શ્રદ્ધા કે સમ્યક દર્શન પ્રગટ થાય છે. બાકી આ તત્વ શ્રદ્ધા જગતની અંદર બહુ દુર્લભ છે અને તમને કદાચ 12 ભાવનાઓ ખ્યાલ હોય તો એની અંદર આવે છે એક બૌદ્ધિ દુર્લભ ભાવના છે ને, 11મી કે 12મી કોઈ ભાવના છે લગભગ. બરાબર છે. તો આ બૌદ્ધિ દુર્લભ ભાવના વિશે ની વાતો કરે છે અને કે છે કે એ આત્માને જ્યારે હવે શ્રદ્ધા પ્રગટે છે તત્વથી, લખે છે કે ત્યારે હવે આત્માને જીન વચનો ગમે છે. એને જીનેશ્વર પરમાત્માના વચનો સાંભળવા ગમે છે. હવે હું તો અહીંયા જો તમને ગમે છે ને મને ગમે છે, પણ એવો ગમો લેવાનો કે નહીં લેવાનો? અહીંયા કયો ગમો લેવાનો? કે જેને તત્વ શ્રદ્ધા પ્રગટી છે અંદરમાં, એને જીન વચન કેવી રીતે સાંભળવું ગમે અને એને જીન વચનમાં કેવું પરમ સુખ લાગે એની વાતો આપણે ત્યાં લખેલી છે. એ કઈ રીતે સાંભળે, અહીંયા નાફોડિયા મારતા આમ તેમ બરાબર છે, વ્યાખ્યાનમાં જઈને છે ને એ લખેલું છે કે યુવાન પુરુષ, 32 વર્ષની ઉંમરનો યુવાન પુરુષ બધી રીતે નિરોગી દેહ અને બધી જ કલાઓનો પોતે જાણકાર અને હોશિયાર, બાગો હોય તો બિચારો જોયા કરે પણ કલાઓમાં એકદમ નિષ્ણાત, જેને બધી સંગીતની સમજ પડે, તાલની સમજ પડે, રાગોની સમજ પડે, એવો યુવાન વ્યક્તિ 32 વર્ષનો, અને એ જ્યારે એની પ્રિયા સાથે જ્યારે સંગીત સાંભળવા માટે બેઠો હોય અને એકદમ ટોપ લેવલનું દેવતાઈ ગાંધર્વોના શું કહેવાતો કે ગાન થતા હોય, દેવતાઈ સંગીત જ્યારે પીરસાતું હોય અને ત્યારે કેવું એક ચિત્તથી અને એક રસથી સાંભળ્યા કરે, એને એ સાંભળવામાં કેવી મજા આવે. તો લખે છે કે એના કરતા પણ ઘણી વધારે છે ને એ મજા આવા તત્વ શ્રદ્ધાળુઓને જીન વચન સાંભળવામાં આવે. એટલે અહીંયા લખે છે કે એ આત્માને જીન વચનો ગમે. એવી મજા તો હજી છે ને એ મને કે તમને પણ પ્રાપ્ત થઈ છે કે નહીં, એવો જીન વચનનો રાગ, એ તો હજી આપણા માટે પ્રશ્ન છે. પછી છે ને એને ગૃહસ્થ અવસ્થા પ્રત્યે અંતઃકરણમાં વૈરાગ્ય પ્રગટે. ગૃહવાસ એટલે ઘરવાસ, ગૃહવાસ પ્રત્યે અંતઃકરણમાં વૈરાગ્ય પ્રગટે છે. શાશ્વત સુખ એટલે કે મોક્ષ પ્રત્યે એને અનુરાગ જન્મે છે. દુઃખી જીવો પ્રત્યે એને છે ને અનંત અત્યંત શું કહેવાય તો કે દયા જાગે છે, અત્યંત. અને કઈક અંશે એના કષાયો પણ શાંત પડે છે. બરાબર છે. દુઃખી જીવો પ્રત્યે એને સાનુબંધ દયા. હવે આ શબ્દ થોડો નવો હશે તમારા માટે, પણ અહીંયા તત્વની દ્રષ્ટિએ દયા છે. એને અત્યંત દયા જાગે છે અને કઈક અંશે એના કષાયો પણ શાંત પડે છે. એ આત્મા થોડો ઉપશાંત થાય છે.
બહુ વધારે કોપ નથી કરતો, અતિ અભિમાન નથી કરતો, બહુ જ કપટી નથી અને અતિ લોભ નથી રાખતો. એટલે રાજા ગુણસેનને પણ છે ને આ બધી તત્વજ્ઞાનની વાતો સાંભળતા અને સમજતા આનંદનો અનુભવ થયો. એમણે પૂછ્યું કે ભગવાન, સાચું સમ્યક દર્શન આત્મામાં પ્રગટ થઈ ગયા પછી ચાલ્યું ન જાય ને? તો એ જવાબ આપતા કે છે કે ચાલ્યું પણ જાય. રાજન, કર્મોનું જોર વધી જાય તો ચાલ્યું જાય. જેમ મધ્યાહનનો સૂર્ય પણ વાદળોથી ક્યારેક ઘેરાઈ જાય છે, એવી રીતે છે ને એ સમ્યક દર્શન પણ એક વખત આવ્યા પછી જો વ્યક્તિ સાવધાન ન રહે, કાળજી ન રાખે, બરાબર છે, એલર્ટ ન રહે તો ચાલ્યું પણ જાય. અને બીજા નંબરમાં ક્યારેક નિકાચિત મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય આવે તો પણ સમ્યક દર્શનથી તમને પતિત કરાવે. પૂછે છે કે ભગવાન સમ્યક દર્શનની સાથે જ સમ્યક જ્ઞાન પ્રગટે છે? એ કહે છે કે હા મહાનુભાવ, સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટે છે. અને સર્વપ્રથમ એને આત્માનું જ્ઞાન થાય છે, તે આત્માને ઓળખે છે, બરાબર છે. પછી ધીરે ધીરે આગળ પરમ તત્વને, મહાત્માઓને, સાધુઓને, ધર્મ તત્વને જાણે છે કે જ્યારે એના કર્મો ઘણા ઘણા નાશ પામે છે ત્યારે તેને વ્રતમય ગૃહસ્થ ધર્મ ગમે છે અને એ વ્રતોને સમજીને, વ્રતોનો સ્વીકાર કરીને વ્રતોનું પાલન કરે છે. એ 12 વ્રતો તમને સમજાવું છું, તે હવે તમે સાંભળો, એમ વિજયસેન આચાર્ય ગુણસેન રાજકુમારને કહે છે. હવે 12 વ્રતો હું અત્યારે નથી સમજાવતો, બોલો, હું સમજાવીશ ને તો તમારો ઘણો સમય નીકળી જશે, તમારા 12 ક્લાસ તો મિનિમમ નીકળી જશે, મિનિમમ 12 ક્લાસ નીકળી જશે એક એક વ્રત સમજાવીશ તો. પણ એટલું છે કે આ 12 વ્રતો સમજવા જેવા ચોક્કસ છે. અવસરે ક્યારેક પણ છે ને આ 12 વ્રતો નું મહાત્મ્ય શું છે કે જેનાથી દેશ વીરતી મળે છે. આંશિક પણ વીરતી, 5મું ગુણ સ્થાનક આ 12 વ્રતોથી આવે છે, બરાબર છે. તમે શ્રાવક આ 12 વ્રતોના કારણે કહેવાઓ છો. અને જે વ્યવહારથી પણ શ્રાવક નથી, શું કહું છું, નિશ્ચય નહીં તો જે 5મા ગુણ સ્થાનકે હોય એ જ શ્રાવક કહેવાય. પણ જે વ્યવહારથી પણ શ્રાવક નથી, એ વ્યવહારથી પણ ચતુર્વિધ સંઘનો સભ્ય બનવા માટે લાયક નથી. શું બોલ્યો? તમને ચતુર્વિધ સંઘની કે જૈન સંઘની મેમ્બરશિપ ક્યારે મળે? અત્યારે તો કેવી પરિસ્થિતિ છે કે અમુક પૈસા ભરીએ એટલે મેમ્બરશિપ મળી જાય છે સંઘોમાં, બરાબર ને? તમારા અમુક ડોક્યુમેન્ટેશન સબમિટ કરો, બરાબર છે ને, અમુક પૈસા ભરો એટલે છે ને સંઘના સભ્ય થઈ ગયા તમે. પણ હકીકતમાં વ્યવહારથી પણ તમને ચતુર્વિધ સંઘમાં મેમ્બરશિપ ક્યારે મળે? જો તમે વ્યવહારથી પણ આ 12 વ્રત અંગીકાર કર્યા હોય. કારણ કે ચતુર્વિધ સંઘ શબ્દ બોલીએ છીએ ને આપણે, તો ચતુર્વિધ સંઘમાં કોણ કોણ આવે? બધા બોલો છો ને કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. જે સાધુ, સાધ્વી અને શ્રાવક શ્રાવિકા હોય એનાથી ચતુર્વિધ સંઘ બને છે. સાધુ સાધ્વી મેલ્સ અને ફિમેલ્સ એવું નથી લખ્યું. સાધુ સાધ્વી સ્ત્રી પુરુષ એવી રીતે નથી લખ્યું, બરાબર છે. કે સાધુ સાધ્વીજી અને લેડીઝ અને જેન્ટ્સ આવી રીતે 4 જણા મળે તો ચતુર્વિધ સંઘ એવી રીતે નથી લખ્યું. પણ શું લખ્યું છે કે સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા શબ્દ લખ્યું છે. તો તમે સમજી શકો છો કે શ્રાવક અને શ્રાવિકા, જેમ સાધુ અને સાધ્વીજી થવું હોય તો કમ્પલસરી 5 મહાવ્રત લેવા પડે. 5 મહાવ્રત જે લેતો નથી એ સાધુ અને સાધ્વી કેવી રીતે બની શકે? એટલે જો સાધુ અને સાધ્વી થવા માટે 5 મહાવ્રતો અંગીકાર કરવા પડે છે, ત્યારે જઈને ચતુર્વિધ સંઘમાં સ્થાન મળે છે અને ત્યારે જઈને પોસ્ટ મળે છે. તો શ્રાવક અને શ્રાવિકાઓને શું કઈ નહીં, બસ ખાલી છે ને એ શ્રાવક અને શ્રાવિકા એટલે તમે એમ નહીં સમજતા કે મેલ્સ અને ફિમેલ્સ, બરાબર છે, કે પછી છે ને એ શું કહેવાય તો કે સ્ત્રી ને પુરુષ કે લેડીઝ ને જેન્ટ, જેવું નથી. શ્રાવક એને કહેવાય કે જેને પોતાના જીવનમાં વ્રતો અંગીકાર કર્યા છે. સમ્યક્ત્વ મૂલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 માંથી કોઈ પણ 1 થી કરીને 12, પણ સમ્યક્ત્વ મૂલ 12 વ્રતો જેને અંગીકાર કર્યા છે એને જ વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો શ્રાવક પણ 5મા ગુણ સ્થાનકે આવે છે, એટલે એ તો બહુ દુષ્કર છે અને દુર્લભ છે. સમ્યક્ત્વ જેટલું દુર્લભ છે એના કરતા વીરતી વધારે દુર્લભ છે.
શું બોલ્યો હું? સમ્યક્ત્વ જેટલું દુર્લભ છે એના કરતા જેટલી ઊંચી ઊંચી ભૂમિકાઓ જશો એ વધારે દુર્લભ છે. જેટલા લોકોને સમ્યક્ત્વ થાય છે એ બધાને કઈ વીરતી મળતી નથી. જેટલા લોકોને વીરતી મળે છે બધાને કઈ સર્વવીરતી મળતી નથી. જેટલાને સર્વવીરતી મળે છે બધાને કઈ ક્ષમતા મળતી નથી. બરાબર છે? એટલે કે અપ્રમત્ત અવસ્થા મળતી નથી. જેટલા લોકોને છે ને એ ક્ષમતા મળે છે બધાને કઈ કેવલ જ્ઞાન થતું નથી. જેટલા લોકોને કેવલ જ્ઞાન થાય છે એ બધા મોક્ષમાં જાય છે. બરાબર છે? એ બધા મોક્ષમાં જાય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તો કે નિશ્ચય નહીંથી તો પાંચમું ગુણ સ્થાનક અને શ્રાવક અવસ્થા ઘણી દુષ્કર વસ્તુ છે. પણ વ્યવહારથી પણ તમારે સંઘના મેમ્બર રહેવું હોય, કારણ કે વ્યવહાર હંમેશા છે ને આચારથી થાય છે. કોઈ તમારું અંદર ચેક કરવા નથી જવાનું કે ભાઈ આને ભાવ સમ્યક્ત્વ છે કે નહીં, ચેક કરીએ. આ ભાવ સમ્યક્ત્વ છે કે નહીં, આનું કર્મ કેટલું ઓછું થયું છે જરા ચેક કરીએ. એવા ચશ્મા કે એવું વિઝન કોઈની પાસે છે નહીં. તો કેવલ જ્ઞાની કે અવધિ જ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાનીઓ હોય એ લોકો ચેક કરી શકે. બરાબર છે? અથવા તો બહુ શ્રુતધરો હોય એ લોકો જાણી શકે કે તમને અંદરમાં સમ્યક દર્શન છે કે નહીં. બાકી તમે કે હું જ કે છે ને એવા કોઈ આપણે એ ચેક કરી શકવાના નથી. આપણે આપણું બહુ તો છે ને સિમ્ટમ્સ પ્રમાણે ચેક કરી શકીશું કે ભાઈ આવા લક્ષણો અને આવા ભાવો મારામાં છે તો હું મારું ચેક કરી શકું. પણ સામા વ્યક્તિનું સમ્યક દર્શન તમે કેવી રીતે ચેક કરી શકશો? નહીં જ કરી શકો. બરાબર છે? એટલે સામા વ્યક્તિ સાથે તો પછી વ્યવહાર કેવી રીતે થાય? તો કે બાહ્ય વ્યવહારથી જ થાય. જો એને વ્યવહારથી જ્ઞાન સમક્ષ સમ્યક્ત્વ મૂલ 12 વ્રતો કે 5 વ્રતો કે 7 વ્રતો જે કંઈ પણ અંગીકાર કર્યા હોય તો સમજી લેવું કે ભાઈ હવે આ એ જૈન સંઘમાં સભ્ય તરીકે વ્યવહારથી એન્ટ્રી મળી ગઈ એને. હી ઇઝ અ ઓફિશિયલી મેમ્બર ઓફ જૈન સંઘ. ઓફિશિયલી એટલે વ્યવહારથી ઓફિશિયલી. બરાબર ને? તમને મેમ્બરશિપ મળે છે. અને પછી જૈન સંઘના જે કોઈ પણ આચાર વિચાર હોય જૈન તરીકેના જે કોઈ પણ આચાર વિચાર હોય અને મિનિમમ કોડ ઓફ કન્ડક્ટ જે કોઈ પણ હોય એટલું તમારે પાડવું પડે. એ પણ તમે ન પાડો, બરાબર છે, તો પણ તમે છે ને એ વ્યવહારથી પણ જૈન સંઘના સભ્ય રહેતા નથી. ખ્યાલ આવે છે? જેમ હિન્દુસ્તાનના સભ્ય છો તો અહીંયાનું જે કોઈ પણ મિનિમમ ડિસિપ્લિન છે એ પાડવું પડે છે ને. મિનિમમ ડિસિપ્લિન અહીંયાના કાયદા કાનૂનો અહીંયાનું કોન્સ્ટિટ્યુશન તમારે માન્ય કરવું જ પડે છે. ઘરમાં પણ રહેતા હો તો ઘરમાં છે ને ઘરના જે નીતિ નિયમો હોય એ તમારે પાડવા પડે છે. સામાજિક જીવન જીવો તો બહુ સારી વસ્તુ છે. પણ બહુ ઊંચું ન જીવી શકો તો પણ મિનિમમ તો તમારે જે પ્રમાણે વર્તવું પડે સમાજમાં, દેશમાં, રાષ્ટ્રમાં એ પ્રમાણે તો વર્તવું જ પડતું. એ રીતે જૈન સંઘના સભ્ય થયા પછી, જૈન સંઘના મેમ્બર થયા પછી તમારે અમુક મિનિમમ જે આચારોની માંગણી કરી છે એ તો કરવા જ પડે, કમ્પલસરી છે. અને એ ન કરો તો તમારી વ્યવહારથી જૈન સંઘની મેમ્બરશિપ ચાલી જાય. જોકે અત્યારે તમને કોઈ પૂછવા વાળું નથી એટલે બહુ કોઈ વાંધો નથી. બરાબર છે? અત્યારે તો છે ને ગમે તેવા વ્યક્તિને બહાર ચાહે જે કંઈ પણ કરતો હોય, બરાબર છે, પણ મોટો માણસ છે, મોટો બિલ્ડર છે, આમ છે તેમ છે, તો ભલે પછી મોઢામાં માવો ભરીને બેઠો હોય તો એને છે ને એ દેરાસરના કમ્પાઉન્ડ ની અંદર છે ને એ મોટી સંઘની જે પણ ઓફિસ હોય એની અંદર એન્ટ્રી મળે છે. બરાબર છે? ઘણા લોકો તો મેં એવા જોયા છે કે દેરાસર ની અંદર ઘૂસી આવતા હોય, પછી જયારે છે ને અમારા જેવા કોઈ બોલવા જાય તો કે ભાઈ તને ખબર છે આ કોણ છે? આ છે ને મારે નામ નથી લેવું પણ મેં એવા ઘણા લોકોને જોયા છે. ભાઈ મોઢામાં માવો પડ્યો કે મોઢું બંધ રાખ્યું છે, ખોલ્યું તો નથી ને. અને અમને નથી ચાલતું એટલે મોટા મોટા બિઝનેસમેનો હોય, બહુ મોટા મોટા બિલ્ડરો હોય, બરાબર છે, અને છે ને એ પોતાની શું કહેવાય તો કે સોસાયટીઓ બનાવી હોય અને એની અંદર સોસાયટીના ભાવ વધે માટે દેરાસરો પણ બનાવ્યા હોય અને મારા તમને લઈ જતા હોય કે ભાઈ જો સાહેબ અમારું આવું પ્રોજેક્ટ છે, આમાં આમ કરવાનું છે, તેમ કરવાનું છે, મોઢામાં માવો પડ્યો હોય. તો આવા બધા લોકોને તો છે ને એ એન્ટ્રી જ નથી. પણ તકલીફ શું છે કે વહીવટ હવે એવો સારો રહ્યો નથી. ને વહીવટકર્તાઓમાં પણ એટલું સત્વ ઘટતું જાય છે કે બધા શું કે છે કે અમારે બીજું બધું એ જોવું. એટલે 12 વ્રતો છે ને, 12 વ્રતો આ હવે વિજયસેન એટલે આપણે જેને ન લીધા હોય એને લેવા જેવા છે, જેને ન સમજ્યા હોય એને સમજવા જેવા છે. અને વચમાં મેં છે ને એનું ઇમ્પોર્ટન્સ તો તમને બતાવેલું જ કે જ્યાં સુધી આપણે સંસારમાં છીએ ત્યાં સુધી કેટલું આપણને પાપ લાગે છે કરણ કરાવણ અનુમતિનું. તો આ 12 વ્રત થી છે ને આપણે
અનુમતિથી તો ભલે નથી બચી શકતા, પણ ઘણી બધી રીતે કરણ કરામણથી બચી શકીએ છીએ. જે પાપ તમે નથી કરવાના અથવા તો જે કરવાની તૈયારી તમારામાં નથી, એને સંકલ્પ કરવા પૂર્વક જીનેશ્વર પરમાત્માની કે ગુરુ ભગવંતોની સાક્ષીએ તમે મોસીરાવી દો તો એમાં શું વાંધો? નિરપરાધી જીવને તમે મારવાના છો. નિરપરાધી પંચેન્દ્રિય જીવ હોય એને મારવાના છો ઇન્ટેન્શનલી, પ્લાનિંગ પૂર્વક. વ્હીકલ ચલાવતા ચલાવતા કોઈ બિલાડી વચ્ચે આવી જાય એ આમાં કાઉન્ટ નહીં થાય. હાથમાં તલવાર લઈને કે હાથમાં ચાકો લઈને છે ને, કે હાથમાં બંદૂક લઈને કોઈ પણ તિર્યંશ પંચેન્દ્રિય ને કે મનુષ્ય પંચેન્દ્રિય ને એ પણ વળી પાછો નિરપરાધી છે, કોઈ અપરાધ કર્યો નથી. હા, કારણ કે તમે એવા પચકાર નહીં લઈ શકો કે અપરાધી હોય એને બી હું નહીં મારું. કારણ કે અપરાધી હશે તો તમારે સેલ્ફ ડિફેન્સ માટે મારવું જ પડશે. કાલે ઉઠીને સાપ આવી ગયો, તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નહીં હોય બચવા માટે, એને મારવું પડતું હોય તો ઘણા લોકો મારશે. એટલે અંદરમાં બધાની તૈયારી પડી જ છે. ઘણા લોકો શું બધા જ મારશે. સિંહ હશે તો સિંહ આવી જશે ને એને મારવા, પછી બળદ નહીં હોય ને મારી નહીં શકીએ વસ્તુ જુદી છે, પણ પોતાનું જીવ બચાવવા માટે સિંહને મારવું પડે તો મારશો જ. બરાબર છે? એવી રીતે છે ને તમારી કોઈ સંપત્તિ ચોરવા આવી જશે અથવા પરિવારજનોને કોઈ નુકસાન કરશે તો તમે એને સેલ્ફ ડિફેન્સ માટે મારશો. એટલે બળ હોય તો મારશો, પછી બળ જ ન હોય અને પહોંચી જ ન શકતા હોય એ તો વસ્તુ જુદી છે, પણ મારવાનો ભાવ ત્યારે અંદરમાં પડ્યો છે કે મારું ચાલે તો અત્યારે એને પતાવી દઉં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અપરાધી હોય એને પણ નહીં મારવું એવું વ્રત તો તમે અને હું અત્યારની ભૂમિકામાં નહીં લઈ શકીએ. અપરાધી હોય એને પણ હું નહીં મારું એવું વ્રત કોણ લઈ શકે? કે જે છઠ્ઠા ગુણ સ્થાને કે બહુ જ ઊંચી ભૂમિકામાં ક્ષમતામાં રહેલા સાધુઓ હોય એ લોકો એવા વ્રતો લઈ શકે. બરાબર છે? આપણે એવા વ્રત ન લઈ શકીએ અત્યારની ભૂમિકામાં. એવા ભાવ જ આવા મુશ્કેલ છે, અને એવા ભાવ આવી જાય તો ઓટોમેટિકલી ગૃહસ્થપણામાં સાધુપણું આવી ગયું એમ સમજી લો. એવા ભાવો ન જ આવી શકે. બરાબર છે? એટલે નિરપરાધી જેને કોઈ અપરાધ નથી કર્યો એવા પંચેન્દ્રિય જીવોને હું નહીં મારું, જે નિરપરાધી છે એ પણ પ્લાનિંગ પૂર્વક નહીં મારું. એવું વ્રત તો લઈ શકો છો ને તમે. સમ્યક્ત્વ પૂર્વક, સમ્યક્ત્વ મૂળ 12 વ્રત કયા છે આપણે ત્યાં, એટલે સમ્યક્ત્વ તો પહેલું જ આવશે. સમ્યક્ત્વ વગરના 12 વ્રતોની કોઈ કિંમત જ નથી. એટલે સમ્યક્ત્વ મુખ્ય છે અને પછી 12 વ્રતો એમાંથી આ એક છે. પછી છે ને કોઈની પણ આતરડી કકડી ઉઠે એવું જૂઠું નહીં બોલું, કારણ કે સંપૂર્ણ અસત્ય વચનનો ત્યાગ તો સંસારીઓ ક્યારે કરી શકતા નથી. બરાબર છે? સંપૂર્ણ ચોરીનો ત્યાગ સંસારીઓ ક્યારે કરી શકતા નથી. તમે મને એક વ્યક્તિ બતાવો સંસારી કે જેને છે ને એ સંપૂર્ણ ચોરીનો ત્યાગ કર્યો છે, સંપૂર્ણ અસત્ય વચનનો ત્યાગ કર્યો છે, એ જીવનમાં ક્યારે ખોટું બોલે જ નહીં, કે ક્યારે ચોરી કરે પણ નહીં, અંશ માત્ર પણ ચોરી કરે જ નહીં. એવો ગૃહસ્થ તમે મને દીવો લઈને ગોચો તો પણ નહીં શોધીને બતાવી શકો. એ રહેવાનું જ છે એમના જીવનમાં. સંપૂર્ણ બ્રહ્મચર્ય ગૃહસ્થ ક્યારે પાડી શકે નહીં. બરાબર છે? હવે ઘણા લોકોને એમ થશે કે ભાઈ આ તો શું બોલે છે સર. અમે ઘણા લોકો જોયા છે કે જે લોકો છે ને બ્રહ્મચર્યના પચકાર લીધા છે, પણ હું બરાબર છે ને ઊંઘમાં નથી. સંપૂર્ણ બ્રહ્મચર્ય જેવું સાધુઓ પાડે છે એવું ગૃહસ્થ ક્યારે સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાડી શકતા નથી. એના માટે તમારે બ્રહ્મચર્યની વ્યાખ્યા અને એનું સ્વરૂપ સમજવું પડશે કેવું છે, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બ્રહ્મચર્યનું પચકાર લેનારા પણ છે ને એ શેનો ત્યાગ કરે છે અને એના જીવનમાં હજી બ્રહ્મચર્ય સંબંધી અબ્રહ્મ સંબંધી કેટલાય પાપો ચાલુ છે. અને પરિગ્રહ વિના તો સંસારનું બેઝ જ નથી. સંસારનું બેઝ જ પરિગ્રહ છે. એક ખાલી પરિગ્રહ હટી ગયો ને તો બાકીના તો ઉપરના બધા જ હટી જવાના છે. ઉપરના તો બધા હટી જ જશે. એટલે આપણે અંશથી પણ આમાં શું કહેવાય તો કે અમુક માત્રાઓ નક્કી કરી અને બાકીના જે પાપો છે એનો ત્યાગ કરવાનો છે, જે આપણા જીવનમાં આપણે નથી કરવાના, કે નથી કરવા માંગતા, અથવા તો કરી રહ્યા છીએ પણ હવે એમાં ઘટાડો કરવાનો છે. હવે એક સંયમ રાખવાનું છે કે નહીં, આનાથી વધારેના તો મારે ભાવો જ છોડી દેવા છે. તો એવું આખું 12 વ્રત સમજી 12 વ્રત ગ્રહણ કરી. બરાબર છે? હવે અહીંયા શું છે પ્રશ્નોમાં, જો તમે બધા કહો છો કે 12 વ્રત સમજાવો, તમારી વાત સાચી, પણ અત્યારે નહીં સમજાવી શકાય, કારણ કે અત્યારે છે ને હું કહું છું ને મિનિમમ આપણા 12-15 દિવસ આમાં જશે. 12 તો પાક્કા જ જશે, 12 નહીં તો 10 જશે. ચલો બહુ ફટાફટ લઈશું તો, પણ હું ફટાફટ લઈ એટલા માટે નહીં શકું કારણ કે પ્રશ્નોત્તરી આવશે જ સામે. કે છે ને અમારું આમ હોય તો શું કરવાનું, આમ હોય તો શું કરવાનું, એટલે એ છે ને એ પણ શું કહેવાય તો કે અલગથી એક સબ્જેક્ટ લેવો પડશે.
12 વ્રત માટેનો. બરાબર છે. એટલે આજે ઈ આપણે સ્ટોરી કન્ટિન્યુ કરીએ છીએ અત્યારે હવે, કારણ કે નહીં તો પછી છે ને સમરાદિત્ય સાઈડમાં રહી જશે. હા, પણ તમને મેં એક કામ આપ્યું છે કે તમે લખતા જાઓ કે કયા કયા વિષયો આપણે લેવાના છે. બરાબર છે, તો એમાં એક એડ કરી નાખો. ચલો હવે અહીંયા ગુરુ ભગવાન જે સમજાવે છે એને હું છે ને ટૂંકમાં તો મેં 5 તો કહી દીધા. છઠ્ઠું બધા આવે છે ને ટૂંકમાં કહીશ તો કઈ બહુ મતલબ નથી. એટલે ટોટલ છે ને આખા 12 વ્રત છે ને એ એમને સમજાવે છે. 12 વ્રતોનો આખો ઉપદેશ આપે છે અને પછી કે છે કે રાજન, આ રીતે શુભ ભાવોથી સમ્યક્ત્વ સાથે વ્રતોનું પાલન કરતા કરતા જ્યારે ઘણા ઘણા પાપ કર્મોનો નાશ થઈ જાય ત્યારે સાધુ ધર્મનું પાલન કરવાની અભિલાષા પ્રગટે છે. ત્યારે આમ તો છે ને સમ્યક દ્રષ્ટિને સાધુ જીવનનું પાલન કરવાની અભિલાષા હોય જ છે, અને એટલા માટે જ એને દેશવીરતી લીધી છે. બરાબર છે. અભિલાષા હોય જ નહીં એ દેશવીરતી પણ શું કામ લે? જેને સાધુ થવાની ઈચ્છા નથી એ શ્રાવક જ ન કહેવાય. જે શ્રાવક જ નથી એ જૈન સંઘમાં મેમ્બર જ નથી. બરાબર છે. એટલે જૈન સંઘના મેમ્બરોને બધાને છે ને સમ્યક્ત્વ સહિત આ અંદરમાં અભિલાષા તો રહેવાની જ કે ભાઈ મારે સાધુ થવું છે, આજે નહીં તો કાલે. સાધુ થવા તરફ જ એનું પ્રયત્ન ચાલતું હોય. જેને 1 કરોડ રૂપિયા કમાવા છે, જે 1 કરોડ રૂપિયા કમાવા તરફ આગળ આગળ વધી રહ્યો છે, એ ધીરે ધીરે ડેવલપમેન્ટ તો કરે ને. ભલે અત્યારે એની ઇન્કમ છે ને એ લાખ રૂપિયાની છે, ધીરે ધીરે મહેનત કરીને 2 લાખ કમાવશે, 3 લાખ કમાવશે, 4 લાખ કમાવશે. એવી રીતે એનું પુરુષાર્થ તો એને ખબર જ છે કે ભાઈ મારે 1 કરોડ સુધી પહોંચવું છે, મારે કરોડો કમાવા છે. તો જે લાખ રૂપિયા કમાવે છે એને કરોડનું આકર્ષણ તો પડ્યું જ છે. એવો એક વ્યક્તિ તમે નહીં બતાવી શકો કે જેને 10,000 પગાર છે પણ એને કરોડનું આકર્ષણ નથી. કરોડનું આકર્ષણ હોય જ. જેને કોઈ પણ વસ્તુ અંશથી ગમે એ વસ્તુ આગળ જતા એને વધારે ગમવાની. સમજાય છે હું શું કહું છું? અને કરોડનું આકર્ષણ જેને હોય એ આકર્ષણ જ એની પાસેથી લાખ રૂપિયા કમાવડાવે છે કે 1,000 રૂપિયા કમાવડાવે છે ને એના માટેની મહેનત કરાવડાવે છે. એટલે એ કે છે કે ભાઈ સાધુ ધર્મનું પાલન કરવાની અંદરમાં હવે સત્વ પણ પ્રગટ છે, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય પણ થશે, ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય. બરાબર છે. શૌચ, શૌચ એટલે ઓલું તમારું નાવા ધોવાનું શૌચ નહીં, આ આંતરિક શૌચની વાત છે. અંદરમાં આંતરિક સ્વચ્છતા. અકિંચન્ય એટલે અકિંચનતા અને બ્રહ્મચર્ય સ્વરૂપ જે સાધુ ધર્મના પાલનથી, આ 10 પ્રકારના સાધુ ધર્મ કયા અહીંયા. બરાબર છે. એના પાલનથી આત્મા વિશુદ્ધ બનતો જાય છે, ભાવોની વિશુદ્ધિ થતી જાય છે, કર્મોની નિર્જરા થતી જાય છે, અને એક દિવસે એ એવો આવે છે કે વ્યક્તિ સમતામાં જાય છે. આચાર પાલનથી જેટલો પણ આત્મવિકાસ કરવા જેવો હતો એ બધો આત્મકલ્યાણ કરી લીધો. હવે તો જે આત્મકલ્યાણનો માર્ગ છે એ હવે વ્યાખ્યાનથી, શ્રુતથી, શાસ્ત્રથી બરાબર છે નથી થવાનો, પણ હવે એના માટે અંદરમાં ને અંદરમાં જ શોધ કરવાની છે. એમાં એક ચાવી મળશે. હવે શું કહેવાય તો કે છે ને એક ચાવી ગોતવાની છે કે જેનાથી લોક અનલોક કરવાનું છે, જેનાથી હવે સૂક્ષ્મ કષાયો તોડવાના છે. અને એ ચાવી નું એડ્રેસ શાસ્ત્રમાંથી ન મળી શકે. કે જીનવાણી સાંભળવાથી કે દેરાસરમાં પૂજા પ્રતિક્રમણ ક્રિયાઓ અનુષ્ઠાન કરવાથી ન મળી શકે. ક્રિયાઓ અને અનુષ્ઠાનોનું જે કમ્પ્લીટલી ફળ છે એ છે સમતા. બસ ત્યાંથી એ બધું કરીને છે ને અલ્ટિમેટલી શું પામવાનું છે તો કે સમતા. એટલે 2 માર્ગ છે, 2 રસ્તા છે. વિથ ધ હેલ્પ ઓફ મેપ, વિથ ધ હેલ્પ ઓફ ઓલ ધીસ ક્રિયાઝ એન્ડ અનુષ્ઠાન જે કંઈ પણ છે એના માધ્યમથી તમારે એક લેવલ અચીવ કરવાનું છે. એ લેવલ થી ઉપર તમે આગળ નથી જઈ શકતા. ત્યાંથી હવે બીજો રસ્તો ચાલુ થાય છે. ત્યાંથી વિતરાગતા સુધી જવા માટે છે ને એ સમતાથી વિતરાગતા સુધી જવા માટે જે સાધના છે એ સાધના હવે પોતે જાતે કરવાની છે. એના માટે હવે કોઈ ગુરુની પણ જરૂર નથી, કોઈ દેરાસરની જરૂર નથી. અને તમે જોજો સમતાવાળા મહાત્માઓ ક્યારે છે ને ગુરુવંદન કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, દેરાસરમાં જતા નથી. તમે સમતાવાળા મહાત્માઓની સ્ટોરીઝ વાંચી હોય તો તમને ખ્યાલ આવશે. એ લોકો સમતામાં જ હોય છે.
બરાબર છે. ક્ષમતા કોને કહેવાય આખી તમારે ભણવી પડશે એના માટેનું સ્વરૂપ. જ્ઞાનસાર વગેરે ભણશો તો એની અંદર છે ને એ આવે છે એ બધું. સૌથી પહેલો જ પૂર્ણ અષ્ટક છે. તો કે ક્ષમતામાં રહેલા મહાત્માઓ છે એમના માટે છે ને જ્ઞાનસારમાં લખ્યું કે પૂર્ણ છે. હવે કેવલ જ્ઞાન નથી પામ્યા તે છતાં એમને પૂર્ણ કેમ કીધું? તો એ બધી વસ્તુઓ છે ને આ અષ્ટકમાં પૂર્ણ અષ્ટકમાં આપેલી છે. એટલે જ્ઞાનસાર આખું તમે ભણશો તો તમને એ પણ બધી વસ્તુઓ ખ્યાલ આવશે. એટલે ત્યાંથી હવે વિતરાગતા તરફ એટલે કે સૂક્ષ્મ મોહને તોડવા માટે અંદરમાં જ ગોતવાની છે. એક ચાવી મળવાની છે જે એ અનલોક કરશે. તો એ કી કોઈને જલ્દી મળી જાય, કોઈકને લેટ મળે. બરાબર છે. એના માટે પ્રાતિમ જ્ઞાનની જરૂર છે. પ્રાતિમ જ્ઞાન જેને થયું એને હવે એ ચાવી મળી ગઈ. પ્રાતિમ જ્ઞાનથી હવે એ ચાવી મળે અને એનાથી પછી હવે એ સૂક્ષ્મ કષાયોને તોડી અનલોક કરે અને ત્યારે એને હવે વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. બરાબર છે. ત્યારે હવે એની વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. એટલે ઋષભદેવ પરમાત્મા 1000 વર્ષ સુધી, મહાવીર સ્વામી પરમાત્મા 12.5 વર્ષ સુધી, કોક એક અહોરાત્રી, કોઈકને 3 દિવસ પછી, કોઈકને છે ને 85 દિવસ પછી કેવલ જ્ઞાન થાય છે. તો એમાં એ છે કે કોકને ચાવી જલ્દી મળી ગઈ, કોક ખરી છે ને ચાવી, કારણ કે બધાને છે ને એ શું કહેવાય તો કે સેમ નથી કે ભાઈ આટલું 51 ખમાસણ આપી દેશો એટલે કેવલ જ્ઞાન થઈ જશે. એવો કોઈ નિયમ નથી કે છે ને 1 વર્ષે તપ કરી લેશો એટલે કેવલ જ્ઞાન થઈ જશે. એવો કોઈ નિયમ નથી. આમાં છે ને બધા ગોતે. કોઈકને ચાવી જલ્દી મળી જાય, કોઈકને લેટ મળે, પણ એ ચાવી ગોતવાની છે ક્ષમતામાં ગયા પછી કે એ જે વિતરાગતાને અનલોક કરશે. બરાબર છે. જે વિતરાગતાને અનલોક કરશે. તો એ ચાવી હવે અહીંયા કે છે કે ભાઈ બધા પાપ કર્મનો નાશ થઈ જાય છે ત્યારે સાધુ ધર્મનું ચારિત્ર મૌન્ય કર્મનો નાશ થાય છે. એટલે આખો મોક્ષ માર્ગ સમજાવે છે. આ કોણ? વિજય છે ને અત્યારે ગુણસેન ને. એ કે છે કે બોધિ બીજ થી કરી અને મોક્ષ સુધીનો રસ્તો કેવો છે આખો. તો એ કે છે કે સૌથી પહેલા તત્વ શ્રદ્ધા આવી, પછી 12 વ્રત સમજાવ્યા અને પછી વિરતી કે છે, પછી 12 વ્રતનું પાલન કરતા કરતા નિકાચ શું કે ચારિત્ર મૌન્ય તૂટે એટલે હવે એને સર્વવીરતીની અભિલાષા થાય છે અને ગ્રહણ કરે છે. બાકી સામાન્ય અભિલાષા તો હોય જ છે ત્યારે. અહીંયા હવે તાત્વિક અભિલાષા આવી છે. તાત્વિક જ હોય છે પેલા પણ કહેવાય ને કે આમ તરત દીક્ષાર્થી થયો છે. હવે આ દીક્ષાના મુહૂર્તનો અભિલાષી થયો છે કે હવે મારે સંસાર છોડવું જ છે. એવો અભિલાષી દીક્ષા લઈને સાધના કરે છે, ક્ષમતા સુધી પહોંચે છે અને પછી ક્ષમતામાં છે ને એ ક્ષમતાનું પાલન કરતા કરતા એની કર્મ નિર્જરા થતી જાય છે અને એક દિવસ પ્રાતિજ્ઞાન થાય છે, ક્ષપક શ્રેણી માંડે છે અને પછી એ વિતરાગ થાય છે. સૂક્ષ્મ કષાયોને પણ તોડી અને વિતરાગ થાય છે જીવ. અને સર્વ કર્મનો ક્ષય થઈ શું કહેવાય તો કે 4 ઘાતી કર્મનો પેલા ક્ષય થાય છે, કેવલી થાય છે અને પછી ધીરે ધીરે સર્વ કર્મનો ક્ષય કરી અઘાતી એવા કર્મનો પણ ક્ષય કરી એ પરમ પદને એટલે કે મોક્ષને પામે છે. એટલે આ ગુણસેન કે છે કે ભગવાન આપે તો કૃપા કરી, બરાબર છે, ખૂબ જ કૃપા કરી, મને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું, આખો મોક્ષ માર્ગ સમજાવ્યો, ગૃહસ્થ ધર્મના 12 વ્રત સમજાવ્યા. પ્રભુ એ 12 વ્રતમાં ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરવાની ઈચ્છા હવે મારા મનમાં જાગી છે. મારા મનમાં હવે છે ને આ પાપોથી દૂર થવાની, પાપોથી જેટલા બચી શકાય એટલા બચવાની મારી અંદરમાં ઈચ્છા થઈ છે. એટલે આ આચાર્ય એની બધી જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે મારે તો હવે સમ્યક્ત્વ સાથે આ 12 વ્રતો ગ્રહણ કરવા છે. આપે મારા ઉપર ખૂબ 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 કૃપા કરી કે મને આ વ્રતો સમજાવ્યા. નહીં તો હું પણ કેટલા પાપમાં હોત. બરાબર છે. કે છે તો વિદેશીના અત્યારે કે છે કે મહાનુભાવ તમારા જેવા ભવ્યાત્માનું એ જ કર્તવ્ય છે. તમારા માટે એ જ કરણીય છે. કરણીય એટલે કે કરવા યોગ્ય છે. પછી આચાર્ય દેવે રાજા ગુણસેનને વિધિપૂર્વક 12 વ્રત આપ્યા. નાણ રચવા મંડાવવામાં આવી. નાણ મંડાયા પછી જે કોઈ પણ તમને ખ્યાલ હોય તો એ એકાશનાનું તપ કરી અને જે રીતે છે ને એક વ્રત પોતાના આગાર સાથે તમારે ધારવાના હોય અને ગુરુ ભગવાન બચકાણ આપતા જાય, પ્રદક્ષિણા આપવાની હોય, દીક્ષાની વિધિ કેવી હોય એવી 12 વ્રત ગ્રહણ કરવાની આખી વિધિ છે આપણે ત્યાં. અને ત્યારથી તમે ઓફિશિયલી શ્રાવક કહેવાઓ. જૈન સંઘના ત્યારે તમે વ્યવહારથી સભ્ય કહેવાઓ. અને જો નિશ્ચયથી 5મું ગુણ સ્થાનક આવ્યું છે તો નિશ્ચયથી સભ્ય થઈ ગયા. તો બહુ જ જોરદાર જબરદસ્ત મેમ્બરશિપ મળી ગઈ તમને. બરાબર છે. તમારી કાળજી તો હવે દેવતાઓ બી કરશે.
તમારી ચિંતા હવે શાસક દેવતાઓ બી કરશે, જે લોકો નિશ્ચયથી સંઘના સભ્ય છે એ લોકોની. દેવતાઓ તમને પ્રણામ કરશે, કારણ કે એ લોકો ચોથે ગુણ સ્થાનકે છે, તમે પાંચમે આવી ગયા, દેવતાઓ કરતા ઊંચા આવી ગયા. બરાબર છે. એટલે અહીંયા હવે આચાર્ય ભગવંત વિજયસેન આચાર્ય અહીંયા ગુણસેન રાજકુમાર રાજાને એ વ્રતો આપે છે અને 12 વ્રતોના પાલન માટે સમ્યક માર્ગદર્શન પણ આપ્યું કે આ રીતે તમે આમાં આગાર લો, તમે રાજા છો તો તમે આ વ્રતનું પાલન નહીં કરી શકો. આ વ્રતના માં તમે આટલા આટલા ભાંગાઓ છે, આમાં તમે આટલા પચકાણ લઈ શકો છો, પણ આટલા પચકાણ નહીં લઈ શકો. આ વ્રતના પાલન માટે આટલી કાળજી રાખજો. આ વસ્તુ નિમિત્ત ઊભું થશે તો કદાચ તમને ચેલેન્જીસ પણ આવશે, પણ હંમેશા આ 12 વ્રતનું સ્મરણ કરતા રહેજો. રોજે રોજ એક વખત સ્મરણ કરવાના, જે વ્રતો તમે અંગીકાર કર્યા છે, કે જેનાથી વ્રતો વિસરાઈ ન જાય. કારણ કે વ્રતો લઈને વિસરી જવા એ પણ એક પાપ છે. એટલે 12 વ્રતોનું પાલન આખું કેવી રીતે કરવું એનું સમ્યક માર્ગદર્શન આપ્યું અને સત પ્રેરણાથી રાજાના હૃદયને ઉલ્લસિત કરી દીધું. સારી પ્રેરણાઓ છે એને ઇન્સ્પાયર કરી નાખ્યો આખો. બરાબર છે. હવે પરિવાર સહિત રાજાએ પુનઃ આચાર્ય દેવને વંદના કરી અને કહ્યું કે ભગવંત, દિવસના ચોથા પ્રહરના આરંભે આપના ચરણોમાં હું પુનઃ ઉપસ્થિત થઈશ. એટલે આચાર્ય દેવે અનુમતિ આપી. રાજા પરિવાર સાથે રાજમહેલે પહોંચ્યા. કંઈક પરમ તત્વ પામ્યાની તૃપ્તિ સાથે, એક આનંદ સાથે કે ભાઈ કંઈક નવું મળ્યું, કંઈક જીવનમાં આજે વ્રતો મળ્યા. હવે હું પોતે પોતાનું પણ છે ને ડેવલપમેન્ટ થયેલું એને ફીલ થાય છે કે હવે હું કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે નહીં, પણ એક વ્રતધારી શ્રાવક છું. મારા જીવનમાં ઘણો સંયમ છે અને સંયમના કારણે ઘણો આનંદ છે અને એ આનંદ એ પોતાની ઇનર પર્સનાલિટીને બહુ અલગ રીતે ફીલ કરી રહ્યા છે કે અંદરમાં ઘણું બધું ચેન્જીસ આવ્યું છે, ઘણી બિલીફ ચેન્જ થઈ, ઘણા બધા નકામા ભાવો, પાપના ભાવો આ 12 વ્રતો ગ્રહણ કરી અને મેં બોસીર આવ્યા અને એના કારણે ઘણી હળવાશ પણ અનુભવું છું, ઘણો પાપનો ભાર પણ ઓછો થયો, ઘણી નિર્મળતા અનુભવાય છે, કારણ કે ઘણો મેલ ઓછો થયો. કેટલા બધા પાપો કરવાની તૈયારી હવે અંદરમાંથી વહી ગઈ. એટલે કે અશોકદત્ત શ્રેષ્ઠી પાસેથી રાજાને જાણવા મળ્યું હતું કે આચાર્ય દેવ ક્ષિત પ્રતિષ્ઠિતમાં 1 મહિનો સ્થિરતા કરવાના છે. તેથી એણે પોતાનો દૈનિક કાર્યક્રમ પણ નક્કી કરી દીધેલો હતો કે દિવસના બીજા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં આચાર્ય ભગવાન પાસે જવાનું એને ગોઠવી દીધેલું. પહેલો પ્રહર અને બીજો પ્રહર એમાં જે કંઈ પણ એનું જમવાનું, બીજા રાજકાજ સંભાળવાના અને જે કંઈ પણ હતું એ બધું પતાવી દેવાનું. દિવસમાં ટોટલ 8 પ્રહર હોય આખા 24 કલાકના દિવસમાં. એ રીતે દિવસના 4 ને રાત્રિના 4. એમાંથી દિવસના બીજા પ્રહરમાં અને ચોથા પ્રહરમાં એ આચાર્ય ભગવાન પાસે જવાનું રાખતો હતો રાજા. તેમને હજી વિશેષ રૂપે ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મનું સ્વરૂપ સમજવું હતું. ક્રિયાત્મક અને ભાવાત્મક ધર્મની ઊંડી સમજણ મેળવવી હતી. એટલે આચાર્ય દેવ અને મુનિવૃંદની સેવા ભક્તિ કરવી હતી. હા, એને છે ને શું કહેવાય કે આવા ગુણિયન સાધુ ભગવંતોની વિશેષ સેવા ભક્તિ કરવી હતી. એટલે 1 મહિનામાં છે ને ઘણી ઘણી ઉપલબ્ધિ કરવી હતી. આ આચાર્ય ભગવંત વયા જાય ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાંથી, એની પહેલા છે ને એમની પાસે જે આખો જ્ઞાનનો ખજાનો છે, જે એમની પાસે જેટલી પણ સારી વસ્તુઓ છે એ બધી હું લઈ લઉં, એમની પાસેથી હું મેળવી લઉં અને મને સમૃદ્ધ કરી લઉં. જેમ આપણે બધા છે ને સીઝન નજીક આવે એટલે કેવું તો કે આ સીઝનમાં તો જેટલું કમાવાય એટલું કમાવી લેવા જેવું છે, ભંડારો ભરી લેવા જેવા છે, આપણો ખજાનો આખો છે ને એ છલકાઈ જવો જોઈએ. બરાબર છે. એવી અંદરમાં આપણને ભાવનાઓ થાય, પણ ક્યારેક કોઈ જ્ઞાની ભગવંત તમારે ત્યાં ચાતુર્માસ અર્થે પધાર્યા હોય, 4 મહિના 6 મહિના 6 મહિના તો બહુ ઠીક છે, પણ ક્યારેક હોય અધિક માસ વગેરે હોય તો 5-6 મહિના પણ નીકળી જાય, આગળ પાછળના દિવસો ગણી દે. પણ 4 મહિના 5 મહિના આપણે ત્યાં હોય અને
ક્યારેક 1 મહિના માટે પણ માસકલ્પ કરવા માટે આવ્યા હોય તો આપણને એવું થાય કે સામે ચાલીને છે ને એક જ્ઞાનની ગંગા આવી છે તો એમાં નાઈ લેવા જેવું છે કે આમાંથી ઘણું બધું મેળવી અને છે ને એ સમૃદ્ધ થઈ જવા જેવું છે. આવું આ ગુણસેન રાજકુમારને થાય છે. જો મેં શરૂઆતમાં જ કીધેલું કે આ ગુણસેન અને અગ્નિશર્માનું જે જીવન ચરિત્ર છે ને એમાં એક આરાધક છે ને બીજો વિરાધક છે. તો હવે આની જે લાયકાત છે એની જે યોગ્યતા છે આ જીવમાં છે ને લાયકાત પ્રગટી ચૂકી છે. તમે સમજ્યા હું શું કહું છું? લાયકાત બહુ મહત્વની છે. જો નાલાયક વ્યક્તિ હોય એટલે કે લાયક ન હોય એવો ગેરલાયક કે નાલાયક વ્યક્તિ હોય એને ઘણી બધી સારી વસ્તુઓનો સંપર્ક થાય તો એ વેલ્યુ જ ન કરે. એ વેલ્યુ કરે તો પણ છે ને એનાથી જે મળવાનું હોય એને ન મળી શકે. અહીંયા તો આ બધું જ ઝીલે છે ફટાફટ જેટલું મળતું જાય છે અને એના એક એક શુભ ભાવો તમે જોવા જેવા છે કે ભાઈ પોતાનું રાજા હોવા છતાં પણ શેડ્યુલ એવી રીતે ગોઠવી નાખ્યું છે કે 1 મહિના છે આ મહાત્મા રાજા છે. સાચું કયો અત્યારે તો છે ને કોઈ રાજા કે ને કે ભાઈ મને આ રીતે ભણવું છે તો કોઈ પણ મહાત્મા છે ને એની પાસે ખાસ વિહાર કરીને જશે ને એને ભણાવવા જશે. પણ એટલે વિશેષ લાભ વગેરે જોઈ કરીને એવું કોઈ કરે તો મારે એની કોઈ ટીકા કે નિંદા કરવી પણ એક વાત છે. પણ અહીંયા તો રાજા છે તમે વિચાર કરો એ આજ્ઞા કરી શકે આમ આજ્ઞા કરી ના શકે ઓફિશિયલી ના કરી શકે વ્યવહારથી બરાબર છે બીકોઝ ધર્મસત્તા એ રાજસત્તા કરતા ઊંચી છે અને ધર્મસત્તાના ચીફ જે કોઈ પણ હોય કે અગ્રણીઓ હોય એને રાજકાજના કોઈ પણ નિયમો લાગુ પડતા નથી. તમારા રાજ્યના કોઈ પણ નિયમો એને લાગુ પડતા નથી because he is not citizen of your country. બરાબર છે? એ બિયોન્ડ રાજસત્તા કરતા ધર્મસત્તા ચડિયાતી છે ને ઊંચી છે. પણ અત્યારે એક લોકમાનસ એવું છે કે ભાઈ હું કહી દઉં કે ભાઈ સાહેબ તમે રોકાવ ને હવે આવું શું કરો છો કેટલા દિવસ હવે મારે પછી ક્યાં મારે ત્યાં દૂર ભાઈન્દર આવવામાં મને તકલીફ થશે એટલે ગાંધકોવરમાં રોકાઈ જાવી સારું પડે જરા બરાબર છે. પછી હું ક્યાં છે ને રોજ રોજ આમ ત્યાં આવું એટલે મારે જરા ભણવું છે તો એ કરાવી દો એવું નહીં. પોતાની કન્વિનિયન્સી ન જોતા એ મહાત્મા અહીંયા છે ને 1 મહિનો પછી હું કોણ એમને ઉપદેશ આપવા વાળો કે તમે વધારે વિનંતી કરી શકાય કે સાહેબ હજી પધારો હજી રોકાવો કોઈ પણ પ્રતિકૂળતા હોય તો અમને જણાવો તો અમે કરીએ એવી વિનંતી શુભાવપૂર્વક કરી શકીએ. પણ તમે દાદાગીરી ના કરી શકો કે ભાઈ તમે અહીંયા જ રોકાઈ જાઓ કરીને. એ એમના આચાર પ્રમાણે છે ને એમના કેલ્ક્યુલેશન પ્રમાણે એમનું લાભાલાભ જોઈ કરી હિતાહિત જોઈ કરીને આગળ વિચરે. પણ મારે એમની પાસેથી 1 મહિનામાં જેટલું લેવા જેવું છે મારે લઈ લેવું જોઈએ. 1 મહિનામાં એને ઘણી ઘણી ઉપલબ્ધિ કરવી હતી. મહારાજાના ખેદ ઉદ્વેગ અને વિષાદ આદિ દૂર થઈ ગયા હતા. આચાર્ય ભગવંતના સંપર્કથી તેમણે નવી ચેતના પ્રાપ્ત કરી હતી. અપૂર્વ આનંદ અનુભવ્યો કે જેવો આનંદ એમણે પહેલા ક્યારે નથી અનુભવ્યો એવો પૂર્વે ન અનુભવ્યો હોય એવો આનંદ એમણે અનુભવ્યો. જીવનનું સાફલ્ય અનુભવ્યું કે ભાઈ મારું જીવન જાણે કે હવે સફળ થયું છે. આ મહાત્માના સંપર્કથી એમના પરિચયથી એમની પાસેથી મળેલા તત્વના બોધથી અને એમની પાસેથી મળેલા 12 વ્રતથી જાણે કે મેં મારું જીવન આ સફળ ગણ્યું છે. એમણે પોતાનો આનંદ પોતાની મહારાણી બરાબર છે પોતાની ધર્મપત્ની વસંત સેનાની આગળ પણ વ્યક્ત કર્યો. મહારાણીએ પણ છે ને ઔપચારિકતાથી આનંદ વધાવ્યો પરંતુ હજી એના હૃદયમાં છે ને જુદી જ ગળમથલ ઊભી થઈ ગઈ છે કે આવા સાધુ પુરુષોના સંપર્કથી આ વિરક્ત બનીને ગૃહવાસ ત્યજીને ચાલ્યા તો નહીં જાય ને આ સાધુ તો નહીં બની જાય ને કે ના ના હું એમનો ગૃહવાસ ત્યાગ નહીં કરવા દઉં. બરાબર છે? આ વસંત સેનાને થોડીક ચિંતા થઈ ગઈ છે. નહીં તો સહેજ થાય બરાબર છે સહેજ થાય જ. એટલે મહારાણી સાથે જ્યારે પણ એ પોતાનું વાર્તાલાપ કરતા ત્યારે એને થોડીક ઔપચારિકતાથી તો એ આનંદને વધાવે છે કે હા બહુ જ સરસ તમને ખુશ જોઈને હું પણ ખુશ છું બરાબર છે એવું બધું બોલવાનું હોય પણ અંદરમાં થોડી ગણમથલ થઈ છે. જો કે રાણી પણ બહુ લાયક જીવ છે. અંદરમાં થોડી ગણમથલ એ રીતની ઊભી થઈ છે કે ભાઈ છે ને એ આ હવે જે દિશામાં એમનું ચિંતન ચાલી રહ્યું છે અને જે દિશામાં એ પોતે હવે વિચાર કરી રહ્યા છે એમાં ચિંતા એ જ છે કે ભાઈ આવા સાધુ પુરુષોના સંપર્કથી આ પોતે વિરક્ત બનીને ગૃહવાસ ત્યજીને ચાલ્યા તો નહીં જાય સાધુ તો નહીં બની જાય અને હું એને સાધુ થવા નહીં દઉં.
હવે છે ને એક વખત શું કહેવાય તો કે અશોકદત્ત શ્રેષ્ઠીના વનમાં વિજયસેન આચાર્ય પાસેથી ધર્મ શ્રવણ કર્યા પછી તત્વ બહુ જ લીધા પછી એટલે કે ચર્ચા જે કોઈ પણ ડિસ્કશન કે જીનવાણીનું શ્રવણ કર્યા પછી આ પાછા આવે છે. સૂર્યાસ્ત પહેલા એમને ભોજન કરી લેવાનું હતું. એટલે એ કે છે કે ભાઈ નાથ ભોજન માટે પધારો. રાણી વસંતસેના છે ને એ બોલાવે છે આપને મહારાજા ગુણસદને. ભોજનની પૂર્વ તૈયારીઓ કરી હતી એટલે કે મહારાજાના ખંડમાં આવીને એમણે ભોજન માટે નિમંત્રણ આપ્યું. એટલે આ જવાબ આપે છે કે ભાઈ આજથી હવે છે ને એ રાત્રિ ભોજનનો ત્યાગ છે. બહુ મોટા પાપનો ત્યાગ થઈ ગયો. રાજાએ છે ને કે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. રાણીની સાથે એઓ ભોજન માટે ગયા અને રાજાને ભોજન પીરસીને રાણી પણ ભોજન કરવા બેસી ગઈ. આઈ કે છે કે ભાઈ દેવી તમે પણ શું રાત્રિ ભોજન ત્યાગ કર્યો? તો એ જવાબ આપે છે સામે કે નાથ મારે તો આપના પગલે પગલે ચાલવાનું છે, પરંતુ આપ એવું લાંબુ પગલું નહીં ભરતા કે હું એવું પગલું ન ભરી શકું. આપ તો પરાક્રમી છો, લાંબી છલાંગ પણ મારી દેશો, પણ મારું ગજુ નથી એટલી મોટી છલાંગ મારવાનું. એટલે શોર્ટમાં એક હિન્ટ આપી દીધી. બાકી જુઓ અત્યારે આમાંથી એક એટલું લેવા જેવું છે મેસેજ કે રાજાએ જો રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો અહીંયા ફોર્સ નથી કર્યું કે તમે પણ કરો. એને તત્વ સમજાય અને એને પણ ત્યાગ કરવો હોય તો એની મરજી, એ કરે, સારું જ છે. પણ જ્યારે પૂછે છે કે તમે પણ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે દેવી, તો એ કે છે કે હા નાથ મારે તો આપના પગલે પગલે ચાલવાનું છે, તમે નથી ખાતા તો મારે શું કામ ખાવાનું. અત્યારે જુદું વાતાવરણ છે, અત્યારે તો સીધા છૂટાછેડા થાય. બરાબર છે કે ઓલો કે ને કે ભાઈ હવેથી મેં છે ને હોટલમાં જવાનું બંધ કર્યું છે. બરાબર છે, તો ભાઈ તું હવે નહીં ખા, મારે હવે બીજો ગોતવો પડશે કે જે અમારી સાથે હોટલમાં ખાવા માટે આવે. એટલે પગલે પગલે ચાલવાનું તો રહ્યું બંધ. બરાબર છે, તમે ચોવિહાર ચાલુ કર્યા છે તો હું હવે ચાલુ કરું. અહીંયા તો ઉલટાની મીટિંગો ભરાય, ઝઘડા ચાલુ થાય કે આનું ચોવિહાર તોડાવી કેવી રીતે. એટલે પછી બધા આજુબાજુના પરિવારના લોકોને, સમાજના લોકો આવીને સમજાવે. કોને સમજાવે? વાતાવરણ કેવું તૈયાર થયું છે એની જસ્ટ એક વાત કરું છું તમને. સમજાવે કોને? દેવીને ન સમજાવે કે ભાઈ શું ખોટું છે, એને જે નિયમ લીધું છે એ સારું જ છે. તમને કદાચ ખાવાની ઈચ્છા હોય તો તમે તમારી રીતે જાણો, પણ કોઈક વ્યક્તિ ધર્મનું આચરણ કરતો હોય તો અમે એને કેવી રીતે ના પાડીએ? અત્યારે સમજાવવામાં આવે કોને? તો કે શ્રીમાનને, શ્રીમતીને નહીં. એને એમ સમજાવે એટલે કોઈ પણ સારું કરનારને. મારે કોઈ છે ને જેન્ડર ઇનઇક્વેલિટીની વાત કરશો, મારે કોઈ તકલીફ નથી કોઈની સાથે, પણ જે સારું કરનારને, ધર્મ કરનારને એમ સમજાવવામાં આવે કે ભાઈ એ તારે બીજા વ્યક્તિનો વિચાર કરવાનું છે. એક કામ કર, અઠવાડિયામાં 2 દિવસની છૂટ રાખ, સેટરડે સન્ડે ખાવાનું, બાકીના 5 દિવસ તું તારું કર. બરાબર છે, એનો વિચાર તો કરવો પડે ને ભાઈ એમ. એટલે પછી એનું મન મરી જાય. એવું આપણાથી કેવી રીતે કરાય? એટલે છે ને આવા હિતોપદેશ વાળા બધા લોકો ભેગા થઈ જાય તત્કાલ. એટલે આ તો જસ્ટ એક એવી પરિસ્થિતિ છે. બાકી કહેવાનું તાત્પર્ય એ જ છે કે ધર્મ કરવા માટે તમારે કોઈની સંમતિ લેવાની જરૂર નથી. સૌથી પહેલા નંબરમાં આમાં કેવું છે કે દેવગુરુ ધર્મ પાસેથી એક એક વસ્તુ આદેશ લઈને કરવાની છે, વસ્તુ જુદી છે. પણ જ્યાં તમારા કોઈ પણ ધર્મ કાર્યથી, તમારી સત્પ્રવૃત્તિ, તમે જો બીજે કોઈને ક્યાંય આડા નથી આવતા તો બીજો કોઈ ઓબ્જેક્શન ઉપાડી શકે નહીં. બરાબર છે, અને એ ઉપાડે તો એ ગેરવ્યાજબી કહેવાય. એ ગેરવ્યાજબી કહેવાય. એની સાઈડથી એ ખોટી, કારણ કે તમારા એટલા ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ તો છે જ કે તમને છે ને એ ધર્મ કરતા હો અને સામે બીજા કોઈને આડા ના આવતા હો. બરાબર છે, બીજા કોઈને છે ને તકલીફરૂપ ન બનતા હો, તો તમને ચોવિહાર કરતા કોઈ અટકાવી શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે અત્યારે ઘણા બધા લોકોની આવી બધી કમ્પ્લેન્ટ ચાલતી હોય છે, માટે જસ્ટ એક વાત કરી મેં કે ભાઈ છે ને એ ક્યારેક તો આમને થોડુંક સમજાવો કે ક્યારેક ક્યારેક હોટલમાં આવે, અઠવાડિયામાં 2 દિવસ કાંદા બટેટા ખાય, બાકી ન ખાય. પણ સાથે એટલી હિન્ટ આપી દે છે કે ભાઈ તમે પરાક્રમી છો, લાંબી છલાંગ નહીં મારતા, હું નહીં મારી શકું એમ.
એટલે હવે મહારાજા થોડા હસી પડ્યા અને એ કે છે કે તમે તો છે ને મારા પગલે પગલે ચાલવાના છો, તો મારે તમારો વિચાર કરીને જ પગલા ભરવા પડશે, બરાબર છે એમ. એટલે લાંબી છલાંગ શું કહેવાય નહીં મારું એવું એક આશ્વસ્ત કર્યું, બાકી મારવાના જ છે, બરાબર છે એમ. એટલે એ કે છે કે આજ દિવસ સુધી તમે મારો વિચાર કર્યો જ છે, હવે પણ કરશો જ એવો મારો તમારા ઉપર વિશ્વાસ છે. ભવિષ્યમાં એને જે વાત કરવાની છે એની પૂર્વ ભૂમિકા હવે રાણીએ બાંધવા માંડી ગઈ. ખ્યાલ આવે છે? એ કે છે કે ભાઈ આજ દિવસ સુધી છે ને તમે મારો વિચાર કર્યો જ છે અને હવે પણ કરશો જ એવો મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એમ એ રીતે. એટલે કે છે કે નાથ આજે આપણે સૂર્યાસ્ત પછી કુમુદિની ઉદ્યાનમાં જઈએ તો. એટલે રાણીએ જસ્ટ એક પ્રસ્તાવ મૂક્યો, બરાબર છે, કારણ કે રાણીને નથી જોતું કે કમ્પ્લીટલી છે ને એ ગભરાય છે કે ભાઈ આ એકદમ બૈરાગી થઈ જશે ને સાધુ થઈ જશે તો. એટલે એને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ ક્યાંક છે ને થોડુંક બગીચામાં સરોવરમાં હરવા ફરવા લઈ જાઓ ને થોડુંક ને સંસાર પ્રત્યેનું પણ આકર્ષણ ઉભું રાખવું, ટકાવી રાખવું, નહીં તો મારી બેન વાગી જશે આ છોડીને વયા જશે તો એમ. એટલે એ કે છે કે ભલે હું રથ તૈયાર કરવા દ્વારપાલને કહી દઉં છું કે આ નિમિત્તે છે ને નગરનું અવલોકન પણ થઈ જશે અને સાથે સાથે આપણે કુમુદિની ઉદ્યાનમાં પણ જઈ આવીએ. તો મહારાજા પછી આટલું કહી અને એમના શયનખંડમાં ચાલ્યા ગયા અને રાણી શણગાર સર્જવા માટે આરીસા ભવનમાં ચાલી ગઈ. વસંતસેનાના મનમાં છેલ્લા કેટલાક દિવસોથી છે ને જ્યારથી વસંતપુર ગયા હતા ત્યારથી એક વિચાર ગુમરાયા કરતો હતો કે મહારાજા તપોવન અને તપસ્વીઓ તરફ ઢળતા જાય છે. એમના માતા પિતાની પણ એવી જ પ્રેરણાઓ એમને વારંવાર મળેલી છે કે તું પણ જલ્દીથી આ ગૃહવાસનો ત્યાગ કરી અને સંન્યાસને સ્વીકારજે. એટલે માતા પિતા પણ સંન્યાસી થયેલા છે, એમના સંપર્કથી પણ એમને તપસ્વીઓની ને તાપસોની ભક્તિ સંપર્ક એમના વચનો એમની પાસે સત્સંગ કરવું ગમતું હતું. એટલે એ કે છે કે ભાઈ આ રાજા પણ છે ને એ વિચારોમાં ન બંધાઈ જાય તો સારું, પરંતુ વસંતપુરમાં એમની ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ હતા એટલે આમે હરવા ફરવાથી અને આનંદ પ્રમોદથી થોડુંક દૂર રહેવાનું હતું રાણીને પણ. એટલે કે હરવા ફરવાનું કારણ કે બહુ ન કરી શકે એમ એટલા માટે. પરંતુ વસંતપુર દીક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં આવતાની સાથે જ મહારાજા જે રીતે આચાર્ય વિજયસેન તરફ ખેંચાઈ ગયા હતા, ભાવુકતાના પ્રવાહમાં વહી ગયા હતા, એ વસંતસેનાને થોડું ખટકતું હતું. એટલે એ તીવ્ર પ્રેમના બંધનમાં ગુણસેનને જકડી રાખવા માટે થોડીક મહેનત અને પ્રવૃત્તિશીલ થઈ છે, કાર્યરત બની છે. એટલે આજે એને ગુણસેનને છે ને ગમે, મહારાજા ગુણસેનને ગમે, એમને એમને જે ફેવરેટ હતા એવા સુંદર વસ્ત્રો પહેર્યા, ગુણસેનને જે ગમે અને આકર્ષે એવા સરસ સુંદર અલંકારો પહેર્યા, ગુણસેનને ગમતી એને કેશ સજા કરી, કેશ સજા એટલે હેરસ્ટાઇલ, બરાબર છે એમ. અને પછી રાજા રાણી રથમાં બેઠા, રથ નગરના રાજમાર્ગ પર દોડવા લાગ્યો અને પ્રજાજનો હર્ષિત બન્યા, મહારાજાનું અભિવાદન કરવા લાગ્યા. મહારાજાની દ્રષ્ટિ પણ છે ને નગર અને નગરજનો ઉપર મંડાયેલી હતી. જ્યારે રથ નગરની બહાર નીકળ્યો અને કુમુદિની ઉદ્યાન તરફ દોડવા માંડ્યો ત્યારે ગુણસેને વસંતસેના સામે જોયું અને એની સૌંદર્ય સભર જે કોઈ પણ સૌંદર્ય સભરતા છે એની એ જોઈ અને એમના મુખ ઉપર એક પ્રસન્નતા છવાઈ ગઈ. અને વસંતસેનાને શું લાગે છે, ઈ પણ એમ વિચારે છે કે મને અને મારા શૃંગારને જોઈને આ મહારાજ પ્રસન્ન થયા છે એમ જાણીને ઈ આનંદિત થાય છે અને મહારાજા આનંદિત થાય છે. હવે મહારાજાએ કહ્યું કે દેવી આ રીતે આપણે ઘણા મહિનાઓ પછી ઉદ્યાનમાં ફરવા માટે શું કહેવાય તો કે વિહાર કરવા માટે જઈ રહ્યા છીએ નહીં? તો ઓલી પણ કે છે કે સાચી વાત છે આપની, 2 વર્ષથી પણ વધારે સમય વીતી ગયો, એ સમયમાં આપણે વસંતપુર જઈ આવ્યા ને એમ. કે જે ભાવનાથી અને જે ઉદ્દેશથી ગયા હતા વસંતપુર, એ ઉદ્દેશ તો સિદ્ધ ન થયો, એ ભાવના ફળીભૂત ન થઈ, બરાબર છે. ત્યાં જે કોઈ પણ આનંદ પ્રમોદ વગેરે કરવું હતું ત્યાં હજી એ લોકોને વધારે સમય રહેવો હતો.
કે છે કે પરંતુ પુત્ર રત્નની ત્યાં પ્રાપ્તિ થઈ, એટલું ફળ મળ્યું. બંને રાજા રાણી થોડા ખસ્યા. રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો. ઉદ્યાનમાં રથને એ ઉભો રાખી રાજા અને રાણી રથમાંથી ઉતરી ગયા. હવે ઉદ્યાનના પ્રવેશ દ્વારે એ શું કહેવાતું કે શસ્ત્ર સહિત સૈનિકો ગોઠવાઈ ગયા છે, કારણ કે રાજા રાણી અંદર હોય, બરાબર છે, ત્યારે બીજા કોઈ પણ પ્રજાજનો ઉદ્યાનમાં ન જઈ શકે એવો નિયમ હોય છે. તમને કદાચ ખ્યાલ હોય તો રાજ પરિવારના પણ છે ને જ્યારે અમુક સભ્યો અંદર હોય ત્યારે બીજા સભ્યો અંદર ન જઈ શકે એવા પણ નિયમો હોય છે. જેમ છે ને પોતે પોતાની ફેમિલી સાથે કોઈ ક્રીડા કરતો હોય ત્યારે બીજા રાજકુમારો કે બીજા ભાઈઓ એની ફેમિલી સાથે અંદર ન જઈ શકે. આ બધી મર્યાદાઓ હતી કે બીજા હવે સિટીઝન્સ કે બીજા પ્રજાજનો ન જાય અને રાજપુરુષો પણ એમાં ન જાય એના માટે હવે અહીંયા શસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા છે. થોડુંક હવે અંદર બગીચાનું વાતાવરણ છે કે થોડુંક રંગબેરંગી ભૂરું ભૂરું આકાશ, ઊંચા ઊંચા ઘટાદાર વૃક્ષો, રંગબેરંગી સુગંધી પુષ્પોના છોડ, પછી રમણીય લતા મંડપો, કૂદતા અને નાચતા જે કોઈ પણ સસલાઓ, રેબિટ વગેરે કે હરણ વગેરે કે પશુઓના વૃંદો, બરાબર છે, કલરવ કરતા વિવિધ પક્ષીઓ, ખળખળ વહેતા ની અંદર ઝરણાઓ. કારણ કે અત્યારે પણ સારા સારા તમે બગીચાઓ જોયા છે કે નહીં મને ખબર નથી, પણ નેચરલ બ્યુટી કેવી હોય એ બગીચાઓની અંદર જ સરોવરો હોય, કમળો વિકસેલા હોય, બરાબર છે, અથવા તો અત્યારે જ ફુવારાઓ છે ને ત્યારે નતા એવું નતું, ત્યારે પણ ફુવારાઓ હતા પાણીના જે કોઈ પણ, બરાબર છે. તો આ બધું બગીચાઓમાં છે અને આવું સુંદર આ કુમુદી ઉદ્યાન છે. ન કોઈ કોલાહલ, ન કોઈ શોર બકોર, ન કોઈ મારામારી, ન કોઈ ધાંધલ ધમાલ, નીરવ શાંતિ પ્રસન્નતા અને અત્યંત મનને આહલાદકારી વાતાવરણ છે. હવે રાજા રાણી આનંદ વિભોર થઈ ગયા. અને શું કહેવાય કે એક નયનરમ્ય લતા મંડપમાં જઈને બેઠા. થોડો સમય મૌન રહી ગુણસેને કહ્યું કે અહીં બધું સુંદર છે, આહલાદક છે, પણ એક વસ્તુ ખૂટે છે. તો એ પૂછે છે દેવી એટલે વસંતના પૂછે છે કે ભાઈ શું ખૂટે છે સ્વામીનાથ? એ કે છે કે પરમાત્માનું મંદિર. એ કે છે કે અહીંયા પરમાત્માનું મંદિર ખૂટે છે. એમ તો રાણી પણ કે ઓહો સાચી વાત છે આપની, મંદિર હોય તો સોનામાં સુગંધ મળે. રાણીએ રાજી થઈને કહ્યું, પણ ગુણસેને રાણીની વાતમાં થોડું કરેક્શન કર્યું. એ કે છે કે સોનામાં સુગંધ નહીં, એ કે છે કે સુગંધમાં સોનું મળે. સુગંધ તો છે નહીં, બરાબર છે, પણ સોનું નથી. તમે સમજ્યા કે ન સમજ્યા? સ્ટેટમેન્ટમાં કરેક્શન કેવું કર્યું? તો કે સોનામાં સુગંધ ન મળે પણ સુગંધમાં સોનું મળશે જો અહીંયા જીન મંદિર આવી જાય તો. જીન મંદિર એ સોનું છે, આ બધું સુગંધ રૂપ છે એમ. કારણ કે હંમેશા સુગંધની વેલ્યુ સોના કરતા ઓછી, સોનું વધારે વેલ્યુ વાળું છે, સુગંધ ઓછા વેલ્યુ વાળી છે. તો એટલે એ કે છે કે ભાઈ સોનામાં સુગંધ નહીં પણ સુગંધમાં સોનું મળે જો અહીંયા જીન મંદિર આવે તો. એટલે વસંતસેના પણ થોડીક આ વાત સાંભળી અને હસી. મહારાજાએ કહ્યું કે મારે ભૌતિકતા સાથે એ શું કહેવાય તો કે આધ્યાત્મિકતાને જોડવી છે. મનુષ્ય માત્ર ભૌતિક સુખોમાં જ રાચે માચે નહીં, સાથે સાથે આત્મા, મહાત્મા અને પરમાત્માનો પણ ચાહક બને. પોતાનો આત્માનો, પછી મહાત્મા એટલે કે સાધુઓનો, અને પરમાત્મા એટલે કે ઈશ્વર તત્વનો પણ ચાહક બને એ અતિ આવશ્યક છે. હું આત્મા છું, હું શાશ્વત, અખંડ અને અવિનાશી આત્મા છું. અનાદિકાળથી આ સંસારમાં ભટકીને દુઃખ પામું છું. હવે ભવ ભ્રમણથી મારે મુક્ત થવું છે. મારા પરમાત્મા સ્વરૂપને મારે પામવું છે. એ માટે મહાત્માઓની જ શરણાગતિ લેવી જોઈએ. આ બધી વાતો આ કરવા લાગ્યા. અને કહે છે કે અહો આચાર્ય વિજયસેન કેવા જ્ઞાની મહાત્મા છે. એમણે મારી મોહ નિદ્રા ઉડાવી દીધી, મારી જ્ઞાન દ્રષ્ટિ ખોલી નાખી. અને આગળ કન્ટિન્યુ કરતા કે છે દેવીને કે વસંતપુરનું તપોવન મને ગમતું હતું, ત્યાંના કુલપતિ આર્ય કૌંડિન્ય પણ મને ગમતા હતા, પરંતુ આ આચાર્ય દેવની તો વાત જ આખી ન્યારી છે. તપોવન સારું, ત્યાંના તાપસો સારા, ત્યાંના આર્ય કૌંડિન્ય પણ સારા, પણ આ આચાર્યની તો વાત જ આખી ન્યારી છે. મોક્ષની કેવી સ્પષ્ટ
એકદમ સુરેખ અને વાસ્તવિક એમને મને સચોટ સમજણ આપી. મોક્ષ માર્ગનું કેવું સુંદર માર્ગદર્શન મને આપ્યું. દરેક ગૃહસ્થ ગૃહવાસમાં રહીને પણ મોક્ષ માર્ગની આરાધના સારામાં સારી કઈ રીતે કરી શકે, એ માટે કેવો સરળ ગૃહસ્થ ધર્મ બતાવ્યો, શ્રાવક ધર્મ બતાવ્યો. એટલે હવે અહીંયા રાણી થોડુંક ઉત્સાહ સાથે પૂછે છે, એક ઉમળકા સાથે, ક્યુરોસિટી સાથે, કે શું આચાર્ય વિજયસેને ગૃહસ્થ ધર્મ બતાવ્યો? શું પૂછે છે? શું આચાર્ય વિજયસેને ગૃહસ્થ ધર્મ બતાવ્યો? એટલે રાજા જવાબ આપે છે કે હા, 12 વ્રતમય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મ બતાવ્યો. નિરપરાધી કોઈ ત્રસ્ત જીવને છે ને જાણી બૂચીને મારવો નહીં. કોઈનું મોત થઈ જાય તેવું અસત્ય બોલવું નહીં, કે આપણા અસત્યથી છે ને કોઈ માણસ બિચારો સીધો મરી જાય એને એવું આઘાત લાગે એવું અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં, પર સ્ત્રીનો ત્યાગ કરવો, સ્વપત્નીમાં સંતોષ રાખવો, સ્થાવર જંગમ સંપત્તિની મર્યાદા બાંધવી. બરાબર છે? મર્યાદા બાંધવી કે આનાથી વધારે સંપત્તિનો હું સ્વામી નહીં થાઉં, વગેરે વગેરે એમણે વ્રતો બતાવ્યા. પછી કે છે કે અદ્ભુત રાજા અને પ્રજા સૌના માટે અતિ ઉપકારક મહારાજા. શું સ્ત્રીઓ પણ, એટલે આ મહારાજાને ઉદ્દેશીને એમને વિશેષણ લગાડીને કે છે કે ભાઈ રાજા અને પ્રજા સૌના માટે શું કે છે? અચ્છા, એ પ્રશ્ન એમ પૂછે છે કે શું સ્ત્રીઓ પણ આવા વ્રતો લઈ શકે? તો આ મહારાજા ગુણસેન જવાબ આપે છે કે કેમ નહીં, સ્ત્રીઓ પણ વ્રતો અને મહાવ્રતો લઈ શકે છે, પાડી શકે છે અને મુક્તિ પણ પામી શકે છે. કે છે કે સ્ત્રીઓ પણ છે ને એ મહાવ્રતો બી લઈ શકે છે, 12 વ્રત બી લઈ શકે છે, અણુવ્રત જે શ્રાવકના છે એ પણ, અને ચારિત્ર પણ પાડી શકે છે અને મોક્ષ બી પામી શકે છે. એટલે રાણી વિચારમાં ડૂબી. જે હવે ભૂરું ભૂરું વાતાવરણ હતું ને, સંધ્યાના રંગબિરંગી, હવે અહીંયા સૂર્યાસ્ત થયો છે અને ચંદ્રોદય થયો છે. આકાશમાં ચંદ્રનો ઉદય થયો હતો. આખું ઉદ્યાન છે ને જાણે કે ચાંદનીથી સ્નાન કરી રહ્યું હતું. વાતાવરણ પણ અતિ આહલાદક બની ગયું હતું અને મહારાજા ગુણસેન નિસર્ગના સૌંદર્યનું એને માણવા લાગ્યા. વિચારોમાં ડૂબેલી વસંત સેનાને સામે જોઈ ગુણસેને થોડુંક સ્મિત આપીને કહ્યું કે વસંતા, એટલે ઓલી જાગી વિચારોમાંથી કે સ્વામીનાથ બોલો. તો કે છે કે બહુ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ. ઓલી કે છે કે આપની વાતોના વિચારોમાં ડૂબી ગઈ. તો ઓલા પૂછે છે કે ભાઈ કેવા વિચારો કર્યા? તો એ કે છે કે આચાર્યએ દેવે જે અણુવ્રતો બતાવ્યા તે અણુવ્રતોનો સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો હોય તો, અને જે કોઈ સ્ત્રી પુરુષ આ વ્રતો પાડે તેને રાજ્ય તરફથી સન્માનિત કરવામાં આવે તો પ્રજાનું જીવન કેટલું સારું બને, રાજ્યમાં સ્વર્ગ ઉતરી આવે. એટલે રાજા ઓલીને કે છે કે વસંતા, કેવી સારી યોજના તું ઘડી શકે છે. પ્રજાના હિતના વિચારો કરીને તું તારું મહારાણી પદ શોભાવી રહી છે. ખરેખર એ જ મહારાણી તરીકે શોભાયમાન છે કે જે રાજાના કાર્યોમાં સહવર્તી બનીને, અથવા તો એ પણ સાથે સાથે પ્રજા વત્સલતા અંદરમાં રાખે, પ્રજા પણ ન્યાયી અને ધર્મપ્રિય અને ધર્મ આચરનારી બને, એનો વિચાર તને અંદરમાં જાગ્યો એ બતાવે છે કે તું પણ પ્રજા વત્સલ છો. એ કે છે કે નારે ના, એવી કોઈ યોજના બનાવતા મને નથી આવડતી. હું તો આપના સુખનો વિચાર કરું અને કરતી રહું છું, બસ એટલે જ મેં જસ્ટ એક એવું વિચાર આવ્યું, મેં તમને કીધું. બાકીનું બીજું બધું વિચારનારા તો આપ બેઠા જ છો. હવે છે ને આ લોકોનો વાર્તાલાપ ચાલે છે આગળ. એ વાર્તાલાપમાં છે ને થોડુંક આને ઇન્સિક્યોરિટી ફીલ થાય છે. કોને? વસંત સેનાને, કે ભાઈ મહારાજ ગુણસેન દીક્ષા લઈ લેશે તો, એટલે એની સાથે છે ને ડાયરેક્ટલી તો કઈ બોલી શકે નહીં. એટલે ધીમે ધીમે બધી વાતો કરાવે છે અને પોતે થોડુંક પોતાની સાઈડ તરફ પકડી રાખવાના પ્રયત્નો કરે છે.
એને એક વાત પણ કેવી છે અને કન્ફર્મેશન પણ લેવી છે, પણ એના માટેનું એ બેકગ્રાઉન્ડ આખું તૈયાર કરે છે. થોડુંક વચ્ચે અગ્નિ શર્માનું પણ ટોપિક નીકળ્યું કે ભાઈ તમે સ્વસ્થ છો તો હું પણ રાજી છું, કારણ કે હવે આવા વાતાવરણમાં અગ્નિ શર્મા એટલીસ્ટ ભૂલાઈ જશે. હવે આ રાણી છેલ્લે શું કે છે કે અગ્નિ શર્મા ભૂલાઈ જશે, આચાર્ય વિજયસેન આપના મન ઉપર છવાઈ જશે, પણ મને એક ભય સતાવે છે. હવે રાણીએ છે ને બરાબર અવસર પામીને પોતાને કહેવાની જે વાતની પ્રસ્તાવના કરી દીધી. એટલે ઓલો રાજા પૂછે છે કે તને ભય સતાવે છે? શેનો ભય? કોનો ભય? તો રાણી કહે છે કે આપનો ભય. તો કહે છે કે મારો ભય? કે હાજી. તો કે કેવો ભય? કે જેમ આપ અગ્નિ શર્માને ભૂલી જશો, વિજયસેન આચાર્ય મળ્યા ને એટલે આપ અગ્નિ શર્માને ભૂલી જશો, એ મને પણ નહીં ભૂલી જાવ ને, કારણ કે તમને હમણાં વિજયસેન આચાર્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. એમની શાંત પ્રશાંત જે કોઈ પણ મુખાકૃતિ, એમની મધુર વાણી, એમના સત્ય વચનો, એમના પ્રત્યેનું તમારું જે આકર્ષણ છે, એના કારણે તમે વસંતપુર અને તપોવન આર્ય કંપનીની અગ્નિ શર્મા ત્યાં બનેલી જે કંઈ પણ પારણાઓ વિશેની જે કોઈ પણ તકલીફો ઊભી થઈ કે ફ્લોપ ગયા પારણા, એ બધી વસ્તુઓ જેમ તમે હવે ભૂલી ગયા છો ને બહુ પ્રસન્ન છો, એમ છે ને હવે આ ચિંતા પોતાની વ્યક્ત કરે છે. અત્યાર સુધી બેકગ્રાઉન્ડ ઊભું કર્યું છે, હવે વ્યક્ત કરીને જણાવે છે કે જેમ આપ છે ને અગ્નિ શર્માને ભૂલી જશો, એ મને પણ નહીં ભૂલી જાવ ને. આ આચાર્ય દેવ જેમ દ્વેષના પાત્રને ભૂલાવી દે તેવા છે, તેમ રાગના પાત્રને પણ ભૂલાવી દે તેવા છે. પરંતુ નાથ, મને આપ વચન આપો કે આપ મારો ક્યારે પણ ત્યાગ નહીં કરો, મને ક્યારે પણ ભૂલી નહીં જાઓ. બરાબર છે? આ બોલતા બોલતા રાણી થોડા ઇમોશનલ થઈ ગયા અને થોડીક એમની આંખો ભીની થઈ ગઈ. બરાબર છે? અને એ થોડાક સરકીને મહારાજાની બાજુમાં આવી ગયા. હવે આગળ શું થાય છે એ આપણે કાલે જોઈશું. રાજા શું જવાબ આપે છે ને હવે આગળ શું થાય છે. બરાબર છે? આજે સમય થયો છે. નિશ્ચયથી શ્રાવક મીન્સ છે ને જે કર્મગ્રંથ ભણે છે એ લોકોને મેં કીધું છે કે જે લોકોને છે ને શું કહેવાય તો કે ભાવથી વિરતિ આવી છે. હવે તમે પૂછો કે ભાવથી વિરતિ એટલે શું, તો એના માટે તમારે સૌથી પહેલા દ્રવ્યથી વિરતિ સમજવી પડશે. એટલે ઇન શોર્ટ થોડુંક હાઈ તત્વજ્ઞાન છે, પણ જેના આત્મામાંથી અપ્રત્યાખ્યાની કશાયો નીકળી ગયા છે. રાગ દ્વેષની માત્રા ઘણી બધી બંધ થઈ ગઈ છે. બરાબર છે? એને નિશ્ચયથી શ્રાવક કહેવાય છે. જે નિયમમાં 5મે ગુણસ્થાનક છે, 5મા ગુણસ્થાનક યોગ્ય જે પણ ભાવો કહ્યા છે તે ભાવો એમાં હોવા જોઈએ. બરાબર છે? 5મા ગુણસ્થાનક પ્રાયોગ્ય ભાવો જરૂરી છે ભાવથી શ્રાવક થવા માટે. ચલો આજે રાખીએ. દિનાંકના વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયદમ જયતિ શાસનમ.